અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે રૂપિયા 2,36,00,000ના રસ્તા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ વિકાસ કામો ગુજરાત સરકારની નોન પ્લાન ગ્રાન્ટ અંતર્ગત મંજૂર કરવામાં આવ્યા છે। અંદાળા ગામની શિવધારા સોસાયટીમાં રૂપિયા 1,18,00,000ના ખર્ચે આરસીસી રોડના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે રોહિણી પાર્ક સોસાયટીમાં રૂપિયા 1,18,00,000ના ખર્ચે નિર્મિત આરસીસી રોડનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે રોહિણી પાર્ક સોસાયટીથી સંસ્કૃતિ સોસાયટીને જોડતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 1,18,00,000 રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે। સાથે સાથે અંડાળા ગામે શિવધારા સોસાયટીમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પણ 1,18,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે। લગભગ 2,36,00,000 રૂપિયાના આ બંને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી નોન પ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત મંજૂર થયા છે। આ ગામના સૌ આગેવાનો વિશાલભાઈ, કિરીટભાઈ સહિતના કુણાલભાઈ, આ બધાની ખૂબ લાગણી હતી, સોસાયટીના લોકોની પણ માંગણી હતી। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ કામ